હવે પત્રાંક 67 શ્રી રાજચંદ્ર આશ્રમ ભાદરવા સુદ ત્રીજ 1978 પ્રભુશ્રી લખે છે, ભાઈલાલભાઈ લક્ષ્મીદાસ સુણાવાળા ઉપર આ પત્ર છે. એમાં લખે છે, સત્સંગ સત્સમાગમ અવશ્ય કર્તવ્ય છે. સત્સંગ સત્સમાગમ અવશ્ય કર્તવ્ય છે. સત એટલે આત્મા, જેનાથી પ્રગટ થાય એવા જીવોનો સંગ તે સત્સંગ અથવા સત્સમાગમ. સત એટલે આત્મા, જેનાથી પ્રગટે કે સમજાય તેવા જીવોનો સમાગમ તે કરવા યોગ્ય છે. સત્સંગ સત્સમાગમ અવશ્ય કર્તવ્ય છે. તેમ છતાં અંતરાયને જોગે વિશેષ પુરુષાર્થ કરી પ્રમાદ છોડી નિવૃત્તિ યોગે અવકાશ લઈ જે ભાવિક જીવ હોય તેની સાથે તેના સમાગમે મોટા પુસ્તકનો જોગ હોય તો વાંચવા વિચારવાનું કરશો જી. કોઈ અંતરાય પણ આવી જાય કર્મયોગે તો વિશેષ પુરુષાર્થ બળ ફોરવી પ્રમાદ છોડી નિવૃત્તિનો યોગ મેળવી ભાવિક જીવો જે હોય તેની સાથે બેસી મોટા પુસ્તકનું વાંચન, મોટો પુસ્તક એટલે વચનામૃત, તેને વાંચવા વિચારવાનું કરશો જી. શ્રીમદ રાજચંદ્ર કૃપાળુ દેવ દેવાદિ દેવના વચનામૃતથી ભરેલા પત્રોરૂપ અમૃતનું પાન કરી તે વિચારવા સમજવામાં કાળ વ્યતીત કરશો જી. પ્રભુ શ્રી શું કહે? ભલામણ કરે કે આ રીતે કરો તો તમે અમૃતને પામશો. વર્તમાનમાં અનેક પ્રકારના વિકલ્પો મટી જઈ હમણાં વર્તમાનમાં જ આત્મા શાંતિ પામશે અને શાશ્વત અમર પદ આપશે. પછી ખરું અમૃત આપી તો તમને અમૃત આ ખરું છે કે તમને અમર બનાવી દેશે. પછી તમે કોઈ કાળે તમારું મરણ જ ન થાય. અમૃતનું ભાન કરાવે તેમજ અમર પદ પ્રાપ્ત કરાવે. ખરેખર મોક્ષ મેળવી આપે આ જ્ઞાનના વચનો, મોક્ષનો માર્ગ બતાવે એટલે ખરું અમૃતા કે એવું બતાવે પછી કોઈ કાળે મરણ જ ન થાય. એટલે વચના અમૃત, વચનરૂપી અમૃત, પછી ઉપદેશા અમૃત, ઉપદેશરૂપી અમૃત, પછી બોધામૃત, બોધરૂપી અમૃત. એટલે આપણા પૂર્વજોએ આ જે નામો આપ્યા છે તે યથા નામા તથા ગુણા, જેવા નામ તેવાના ગુણ છે. દેવલોકમાં કે છે અમૃત હોય તો એ અમૃત તો ખરેખર નામનું છે, એ તો અંતે મરે. અસંખ્યાત વર્ષો પછી પણ દેવ ત્યાંથી ચવે કે દેવલોકમાંથી જવું પડે, એ કંઈ શાશ્વત રહેવા ન દે. પણ આ તો ખરેખર આત્માને અમર બનાવી દે. અમર એટલે કદી એને મરવાનું પણ ન હોય, એ માન્યતા જ કાઢી નાખે, હું મરતો જ નથી. એટલે આ વચનામૃત કે ઉપદેશામૃત કે બોધામૃત ખરેખર અમૃત છે. શ્રીમદ રાજચંદ્ર કૃપાળુ દેવ દેવાદિ દેવના વચનામૃતોથી ભરેલા પત્રો રૂપ અમૃતનું પાન કરી એ અમૃત પીને તે વિચારવા સમજવામાં કાળ વ્યતીત કરશો જી. જો કે ઉપાધિ વ્યવસાયના નિમિત્તે કરીને અવકાશ ન મળતો હોય તો પણ એવો અવકાશનો જોગ મેળવી કલાક અથવા 2 કલાક દિવસે અથવા રાત્રે સત્સમાગમ કરવો. પ્રભુશ્રી કહે કે જો કે ઉપાધિ વિશેષ હોય, વ્યવસાયનું નિમિત્ત એટલું બધું હોય કે સમય જ ન મળતો હોય તો પણ પ્રભુશ્રી કે અવકાશ કાઢવો. કલાક 2 કલાક દિવસે અથવા રાત્રે પણ સત્સમાગમ કરવો. તેવો જોગ ન મળે તો પોતે પણ એકાંતમાં, માનો કે બધાની સાથે એવો સત્સંગનો જોગ નથી તો પોતે પણ એકાંતમાં કલાક 2 કલાક નિવૃત્તિ લઈ વાંચવું વિચારવું કર્તવ્ય છે જી. કે ભાઈ બધા સાથે બેસવાનો જોગ નથી મળતો તો એકલા વાંચીએ, પણ કલાક 2 કલાક તો રોજના અવશ્યમાં ગાળવા જ જોઈએ. કાળનો ભરોસો નથી, સ્વપ્નવત સંસાર છે અને ખોટા દેવસાય પરિણામના નિમિત્તથી જીવ દોરવાઈ જઈ આર્ત ધ્યાન સંકલ્પ વિકલ્પમાં પડી મનમાં રતિ લાવી બંધન કરે છે જી. સમયનો કોઈ ભરોસો નથી, આજે છે ને કાલે નથી. સપના જેવો સંસાર, સપનામાં જોયેલું જાગીએ ત્યારે મિથ્યા ભાસે. 5-50 વર્ષનું આ સપનું છે, આ દેહ છૂટી ગયો કે બધું મિથ્યા. આપણા માટે જગત હતું કે નહીં કંઈ ખબર નહીં. આપ મોય ડૂબ ગઈ દુનિયા, પોતે મરી ગયો એટલે એના માટે જાણે દુનિયા ડૂબી ગઈ, અર્થાત કંઈ છે નહીં.
ગમે એટલું પોતાનું માનતો હોય પછી કાંઈ નથી. અને ખોટા, જેમ કે એક શેઠ હતા, કેટલાય જીવોને લૂંટી, જૂઠ બોલી અને પ્રપંચ કરીને એમ લૂંટીને પૈસા ભેગા કર્યા. હવે એ મરી ગયા એટલે દુકાન, પૈસા એ તો ગયા છોકરાના હાથમાં, અને પોતે ભાવથી થયો બકરો. હવે બકરાને કસાઈ લઈ જાય છે. દુકાન આવી, એ જોઈને આ તમે કંઈ જોયેલું છે એમ કરતા જાતે સ્મરણ થઈ ગયું. અરે આ તો મારી દુકાન છે. એટલે બકરો તો દુકાનમાં પેસવા માંડ્યો. એટલે પેલો એનો દીકરો રોકે, હટ. પેલો એકદમ જોર કરીને અંદર જાય. ધક્કો મારે તો જાય નહીં. ત્યારે પેલો કસાઈ કહે કે પૈસા આપતા છોડી મૂકું? તો કે એવા કેટલાના હું પૈસા આપું? પોતાનો જ બાપ છે, એને જ બધું કમાવેલું ધન છે, એને ભાન નથી. એ પશુ એને વારંવાર કે આ દુકાન, રોજ એની દુકાનમાં જતો હોય એટલે એનો એ નજરે ચડતા એને એવો વિચાર કરતા, જાતે જ્ઞાન થઈ ગયું, પણ પુત્રને ખબર નથી. એટલે હું આવા કેટલાના પૈસા આપું? એટલે છેવટે કસાઈ લઈ જાય છે, એને ધક્કો મારીને ગમે તેમ બહાર કાઢે. તેટલામાં એક મુનિ ત્યાં થઈને જતા હતા, તેને હસવું આવી ગયું કે આ કેવો સંસાર! જેણે આ બધું ભેગું કર્યું, આ દુકાન, પૈસા, અને આજ એનો માલિક જુદો, અને પોતે ત્યાં જાય તો ડફણા મળે છે. તે એ પુત્રે જોયું કે આમ કેમ? એટલે અપાશ્રય જઈને મહાત્મા એ ગુરુને પૂછ્યું કે આપ આજે એ તરફ જતા હસ્યા કેમ? આપ કદી હસો નહીં. તો કે ભાઈ કંઈ કહેવા જેવું નથી. તો કે કહો, મને ન કહ્યા વગર કેમ ખબર પડે? તો કે કોણ હતો તને ખબર છે? આ તારો બાપ હતો. આ બકરો મારો બાપ? હા, આ કસાઈના પૈસા લીધેલા, એને છેતરેલો, એટલે દેણદારી ચુકાવવા એ બકરો થઈને હાથમાં આવ્યો. એમ તો એને જરૂર છોડાવું, અમારા બાપ છે. હવે છોડાવવા જાય છે તેટલામાં તો કસાઈ એને મારી નાખ્યો હતો. એમ આ જીવ મારું મારું કરે, આ મારી દુકાન, મારું ઘર, અને પોતે ત્યાં માર ખાય છે, અને માલિક કોઈ બીજો જ બની જાય છે. અને પોતે એના નિમિત્તે કરેલા પાપ, તે ફળ ભોગવવા પડે. ભોગવાનું આપણને, પૈસા આપણે કમાવ્યા, પૈસા ભોગવે બીજો, અને એને નિમિત્તે જે 18 પાપસ્થાન કર્યા એના પણ આપણે ભોગવવાના. એ કે પ્રભુ આ જીવ તો ખરો વાણિયો નથી, સમજતો જ નથી. જે પોતે કરે એટલું એને ભાન નહીં કે આ બધું અહીંયા જ પડ્યું રહેશે. એ મોહવશ વિશેષ તૃષ્ણાના બળે મેળવવામાં જ એ કલ્યાણ માને છે, ભેગું કરવામાં જ. પણ આ ભોગવશે કોણ? તું ક્યારે ભોગવીશ? કેમ કે સમય જ નથી. કૃપાલ કે વિશેષ મેળવવાની તૃષ્ણામાં જે મળ્યું હોય તે પણ સુખ વખતે જાય છે. કે વિશેષ મેળવું, લાખના 2 કરોડ, એના 5 લાખ, 5ના 25 કરોડ, 50ના 50, 25-50 લાખ કરોડ, એમાં જ એનું જીવન પૂરું થઈ જાય. અને જે એને ભોગવે ક્યારે? એટલે કે આખી જિંદગી જો એ આરંભ પરિક્રમા જીવ કાઢે ભેગું કરવામાં, તો પછી એ મનુષ્યપણાનું સફળપણું થવું ક્યારે સંભવે? ક્યારે કરે? આત્મા જ ક્યારે સાધે? પણ મોટે ભાગે અમે થતું આવ્યું છે. એટલે આપણા માટે જ્ઞાનીઓ કે કોઈ પણ રીતે આજે એમને વિચાર આવે કે એટલે કે આ બધું સપના જેવું છે. સપનું થઈ જશે કાલે તારા માટે. તું કઈ ગતિમાં જઈને પડીશ, બધું અહીંયા જ રહી જશે. કાળનો ભરોસો નથી, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. સપનવત સંસાર છે ને ખોટા દેવસાય. પરિણામના નિમિત્તથી જીવ દોરવાઈ જઈ આર્ત ધ્યાન સંકલ્પ વિકલ્પમાં પડી મનમાં રતિ લાવી બંધન કરે છે. જી મનમાં રાગ લાવી પર પદાર્થ પ્રત્યે અને આત્માને ખોટા બંધન કરે છે. જી તે ખોટું નિમિત્ત મનમાંથી ફેરવી સ્મરણમાં તથા વાંચવા વિચારમાં મનને લાવશો. જી હવે આવા આરંભ પરિક્રમા રાત દિવસ નહીં પડ્યા રહેતા, સવાર સાંજ નિમિત્ત મેળવી ભક્તિ સ્મરણ વાંચવા વિચારવામાં મનને લાવશો. જી શું કહે જ્ઞાનીઓ? બીજું તો કંઈ પકડીને તો કંઈ કરાવી ન શકે, માત્ર સૂચન કરે કે આ બધું અહીંયા જ રહી જશે. તમે અમૂલ્ય સમયનો સદુપયોગ કમસે કમ સવાર સાંજ કરો તો તમે પોતે શું કરી રહ્યા છો એનું પણ ભાન આવશે.
એમ બધું ખોટું નિમિત્ત મનમાંથી હવે ફેરવી સ્મરણમાં તથા વાંચવા વિચારમાં મનને લાવશો જી. જીવ જાગ્રત ન થાય તો વૃત્તિ છેતરે છે જી. જીવ જાગ્રત ન થાય તો આ વૃત્તિ છેતરે છે જી. કેવી રીતે છેતરે? તો કે આપણે તો એક બે જ પછી બધું બંધ, પછી તો આપણે ભક્તિ જ કરવાની. 2 વર્ષ જાય વળી કયું ઊભું થાય કે હવે તો આ છોકરાને તકલીફ આવી કે હવે આ ઘરમાં આ કારણ બની ગયું, લગ્ન આવ્યું, ફલાણું થયું, આ થયું, એવા સંસારમાં અનેક વિઘ્ન આવે એટલે પાછો વિચાર માંડી વાર કે હવે કંઈ નહીં, બીજા ફરી 2 વર્ષ પછી આપણે ભક્તિ જ કરવી છે. આમ કરતાં કરતાં દરેક પોતાના મનને પૂછે તો આવા આ ઘાટો ઘડે ને બધા ભાંગી જ જાય અને એમ કરતાં કરતાં આખું જીવન જ ત્યાં પૂરું થઈ જાય, એને છૂટી જ શકતો નથી. કૃપાલ કે કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવી વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે. ધર્મ સંબંધી કેટલું જ્ઞાન છતાં, ધર્મની દ્રઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે, વૃત્તિ એમાં જ લટકી રહે છે. કૃપાલદેવ પોતે કે કોણ જાણે આ લક્ષ્મી આદિમાં કેવી વિચિત્રતા કે અનાદિનો એને પરિગ્રહ સંજ્ઞા એટલી બધી ગાઢ છે, બસ ભેગું કરવું ગમે પણ પછી કરશે શું એને એનો વિચાર જ નથી. બસ ભેગું કર્યા કરો કેમ કે બધા કરે એટલે આપણે કરવું, પણ પછી શું કરીશ? સિકંદરની જેમ પછી શું સવારી કાઢો, મરણ વખતે બધું બહાર કાઢો પણ એ થોડું સાથે આવે, એ શમશાન સુધી, પછી પોતે તો જાય એકલો જ. એટલે જ્ઞાનીઓ હવે સાથે આવે એવું કરો. આ સંસ્કાર કૃપાલે આપણે મંત્ર લઈએ ત્યાં પ્રભુશ્રી કહ્યું પૈસો ટકો કંઈ સાથે આવશે નહીં, એક ભજન ભક્તિ કરી હશે તે સાથે આવશે, એ સંસ્કાર સાથે આવશે. હવે આત્માને સંસ્કાર ધન આપો. આ ધન બહુ કિંમતી ધન છે, એ ધન ભવો ભાવમાં સાથે આવે. એટલે જીવ જાગ્રત ન થાય તો વૃત્તિ છેતરે છે. આ વૃત્તિ છેતરે આપણી. 2 વર્ષ પછી છોડી દઈશ, આમ કરી દઈશ, એ પોતે જ પોતાના મનને મનાવી લે. જીવ જાગ્રત ન થાય તો વૃત્તિ છેતરે છે જી. અને બફમમાં રહેતો જીવ ઘોર પાપ બાંધી દુર્ગતિમાં નરક ધોર પશુમાં અવતાર લઈ મહા દુઃખમય જન્મ મરણ કરતો ફર્યા કરે છે. ફરી મનુષ્ય મળવો તેને દુર્લભ થાય છે જી. આવા પાપો કરી પછી ઢોર પશુઓનીમાં મહા દુઃખ પામે, નરકાદી ગતિઓમાં, અને ફરી મનુષ્ય મળવો એને દુર્લભ થઈ પડે, નીચે નીચે જ જાય પછી પાપ કરતો. આ સંસાર સ્વપ્નવત જાણી પ્રમાદ છોડી પોતાનો સ્વચ્છંદ રોકી સારા નિમિત્તમાં જોડાય તો તેનું ફળ આગળ પર સારું આવશે. માટે ક્ષણવાર જીવને વિલો મૂકવા જેવું નથી. જો ક્ષણવાર વિલો મૂકશો તો જીવ પોતાનું સત્યાનાશ ખોદી નાખશે. એક સમય પણ આત્માને કે વિલો મૂકશો તો કે તમારું સત્યાનાશ વાળી નાખશે. કેમ કે આ મન હંમેશા કંઈ ને કંઈ ઘાટ ઘડ્યા જ કરે છે. એને સારા કામો જો મનમાં ન સોંપો તો ખરાબ વિચારો કર્યા જ કરશે. એટલે કે મન ક્યારે પણ નવરું ન રાખવું. એને ભક્તિમાં, સ્વાધ્યાયમાં, સ્મરણમાં કે લખવામાં, ગોખવામાં એમાં ને એમાં રમાવું, અને ન છૂટકે બીજી પ્રવૃત્તિ કરવી પડે તેટલી કરવી. બાકી અવકાશ મળે કે પાછો એને તરત જ સ્વાધ્યાય ભક્તિ વડે તાજગી આપી દેવી, પાછો એને જાગૃત કરી દેવું. તો જ આત્મકલ્યાણ થઈ શકે, તો જ આત્મભ્રાંતિરૂપ રોગ જઈ શકે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપને હકીકત. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 46 પત્રાંક 68 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ ભાદરવા 8 ગુરુ 1978. એટલે આ અગાસ આશ્રમને થયાને 2 વર્ષ થયેલા ત્યારે પ્રભુશ્રી અહીંયાથી પત્ર લખ્યો છે. બેન વિજીબા સુરત એમના ઉપર છે. એમને લખે છે પ્રભુશ્રીજી, તમારો ભક્તિ ભાવ સારો છે પણ તે ભાવથી સંકલ્પ વિકલ્પ કરીને કોઈ નિર્ધાર કરવો યોગ્ય નથી. મતલબ કે કાંઈ સંકલ્પ વિકલ્પ કરવા નહીં, મિથ્યા છે ભક્તિ ભાવમાં રહેવું.
તમારો ભક્તિભાવ ભગવાન પ્રત્યે સારો છે, પણ તમે ભક્તિભાવ કરીને સંકલ્પ વિકલ્પ કરીને કંઈ નક્કી ન કરો કે ભાઈ હવે ભક્તિ ભજન કરો એટલે મારો દુઃખ મટી જશે, એવો કોઈ સંકલ્પ વિકલ્પ કરશો નહીં. મતલબ કે સંકલ્પ વિકલ્પ કરવાની બધું મિથ્યા છે. ભક્તિભાવમાં રહો, ભગવાનની ભક્તિમાં તલ્લીન રહો, પણ નિષ્કામ ભાવે. એમનાથી કંઈ ઈચ્છા ન રાખો કે હું તમારી ભક્તિ કરું છું માટે અમારું દુઃખ નાશ પામો, એવો કંઈ નિર્ધાર કરશો માં. પોતાના પ્રારબ્ધ કર્મ ભોગવતા પણ અકલાવું કે મૂંઝાવું નહીં. ગમે તેવી આપત્તિ આવી પડે, આપણા જ કરેલા કર્મ છે માટે એમાં અકળાવું કે મૂંઝાવું નહીં. કંઈ મૂંઝવણથી એ પ્રારબ્ધમાં કંઈ ફેરફાર ન થાય કે ભાઈ હું તો ખૂબ ચિંતા કરી રડીશ એટલે બધું મારું દુઃખ જતું રહેશે. ઉડતું વધારે બંધાઈને આગલા ભાવમાં દુઃખ આપશે એ જુદું, પણ અહીંયા જ દુઃખી કરશે. મનમાં લેશે એટલે અહીંયા જ દુઃખી થઈ જશે અને આવતા ભાવમાં એના પાછા પરિણામ વિશેષ ભોગવવા પડશે. એના કરતો જે આવે ક્ષમતા ભાવે શાંતિથી સહન કરી લેવું. પોતાના પ્રારબ્ધ કર્મ ભોગવતા પણ અકલાવું કે મૂંઝાવું નહીં. વિતરાગનો માર્ગ એવો નથી. વિતરાગ ભગવંતે તો સર્વ અવસ્થામાં શાંતિમાં જ રહેવાનું કહે છે. દુઃખ આવે તોય શાંતિ રાખો કે મારા જ કર્મનું બાંધેલ મારા જ છે, કોઈ બીજા મને દુઃખી ન કરી શકે કોઈ બીજો. તેમ સુખ જે કંઈ પણ મને મળ્યું એ પુણ્યનો ઉદય. કેટલા દાડા એ જવાનું, પુણ્ય પણ જવાનું અને પાપ પણ જવાનું. અહીંયા કંઈ પાપના ફળ દુઃખ છે અને પુણ્યના ફળ સુખ છે. સુખ પણ કોઈના કાયમ રહ્યા નથી, ઇન્દ્રિય સુખ, અને દુઃખ પણ કાયમ રહ્યા નથી. આ તો બધું ચાલ્યા જ કરે, સુખ દુઃખ એ તો સંસારની રીત છે. તેમ એ બધું કે ભાવ કોઈ તરફ નહીં તણાતા, તમે સમભાવમાં રહો, અકળાઓની સદા આનંદમાં રહો. એટલે મનને જ મનાવવાની જરૂર છે. સત્પુરુષના બધે મનને સમજાવી દે તો અનુકૂળ કલ્પનાએ સુખ અને પ્રતિકૂળ કલ્પનાએ દુઃખ ભાસે છે, અને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. સુખ હોય તોય બહુ છકી ન જાઓ અને દુઃખમાં પણ દુઃખી ન થાઓ. કેમ કે મારે તો આ દેણદારી પતાવવાનો અવસર આવ્યો એટલે એટલી દેણદારી ઓછી. તાવ આવ્યો હોય કે સારું હમણાં મને સત્પુરુષ મળ્યા એટલે વચન ભક્તિ વડે ઉપયોગને જરા સારો સ્થિર રાખી શકું તો સારું. આ ટાઈમમાં દેણદારી પતી જાય સારું છે. એને સવણું લઈ લે તો એને કોઈ દુઃખ ન ભાસે. એને સત્પુરુષનો આશ્રિત ન હોય તો આ મને ક્યાંથી આવ્યું, ક્યારે જશે, આ તાવ ક્યારે મળશે, આ દુઃખ ક્યારે મળશે, તો વધારે દુઃખી થઈ જાય. એટલે સત્પુરુષના બોધે હંમેશા કે છે ગમે તે સ્થિતિમાં પણ આનંદમાં રહેતા શીખવું. પોતાના પ્રારબ્ધ કર્મ ભોગવતા પણ અકલાવું કે મૂંઝાવું નહીં. વિતરાગનો માર્ગ એવો નથી. એ દુઃખી કરે નહીં તો કે તમારા આત્માને પણ કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા એવું નથી. કોઈ પણ કારણે જે હોય તે ઉદાસીન ભાવે એટલે સંભાવે વેદવું તે યોગ્ય છે. પોતાના પતિને પરમાત્મા રૂપ ગણીને વર્તવું. પ્રભુશ્રીજી વ્યવહારિક સમજણ આપે કે કોઈ પણ જીવ બહાર કામ કરીને ઘરમાં આવે ત્યારે ત્યાં શાંતિ મેળવે ઘરમાં. હવે ત્યાંય જો કદી આ કંકાસ હોય, કકડાટ હોય તો એને ક્યાં ચિત્તની સ્થિરતા થાય, શાંતિ ક્યાં મળે? એટલે અહીંયા કે છે એમને બેન બીજી બા છે એટલે એમને ઋષિ લખે પોતાના પતિને પરમાત્મા રૂપ ગણીને વર્તવું. કસાયનું નિમિત્ત આપણાથી બને નહીં તે જાળવા જેવું છે. આપણા નિમિત્તે ક્રોધાદિ કસાય ભાવો ઉત્પન્ન થાય એવું ન કરવું. પોતાના પતિને પરમાત્મા રૂપ ગણીને વર્તવું. કસાયનું નિમિત્ત આપણાથી બને નહીં તે જાળવા જેવું છે. ધીરજથી સહન કરી કાળ વ્યતીત કરવા જેવું છે. આપણા જ કર્મના ઉદય જેની સાથે સંગ સંબંધ હશે પૂર્વનો ઋણાનુબંધે તે થયો છે તો હવે ધીરજ રાખી સહન કરી કાળ વ્યતીત કરવા જેવું છે. ઉતાવળનું કામ નથી. ઉતાવળનું કામ નથી. હાલ બાહ્ય પરિણતિએ વર્તતા બહિરાત્મ ભાવથી જે સંકલ્પ વિકલ્પ મનમાં ઉઠે છે આવે છે તે સર્વ મિથ્યા છે. જી બહિરાત્મા છીએ આપણે, અંતરાત્મા નથી.
એટલે આપણી બુદ્ધિ વિપરીત ચાલે. આપણો દોષ હોય તો એ સામાવાળાનો જ દોષ દેખાય. એટલે હાલ બાહ્ય પરિણતિએ વર્તતા બહિરાત્મ ભાવથી જે સંકલ્પ વિકલ્પ મનમાં ઉઠે આવે છે તે સર્વ મિથ્યા છે જી. માટે તે કર્તવ્ય નથી જી, તે આત્મિતને આવરણ કરતા છે જી. આવા બધા સંકલ્પ વિકલ્પો કરીને દુઃખી થવું એ આપણા આત્મા ઉપર જ આવરણ લાવવા બરાબર છે. માટે જે આવે સમભાવે સહન કરો. એમને શિખામણ આપી, પણ આપણા બધાને માટે પણ કર્મનો સિદ્ધાંત તો એક જ છે કે ભાઈ વિજીબાને આ બોધ લાગુ પડે ને આપણે ન લેવું નથી. આપણે કર્મ બાંધી તો આપણે આવા રાગદ્વેષ કે આપણે કશાય ભાવો ઉત્પન્ન આપણે બંધાઈશું. એટલે બોધ બધાને માટે કોઈ ને કોઈ નિમિત્તે એ થાય છે. પછી પત્રાંક 69 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન ઘાટ ભાદરવા વદ 14 બુધ 1978. એમાં પેલી ગાથા લખી પ્રભુશ્રીજીએ. રવજીભાઈ દેવકરણ મુંબઈ એમના ઉપર છે પત્ર. નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય, કાં એ ઔષધ ન પીજીએ જેથી ચિંતા જાય. નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય, કાં એ ઔષધ ન પીજીએ જેથી ચિંતા જાય. જે પ્રારબ્ધમાં હશે તે બનવાનું જ છે, તે નહીં બને એમ થવાનું જ નથી. બીજાનું કરેલું આપણે આવવાનું નથી અને આપણું કરેલું જવાનું નથી, ભોગવું જ પડશે. એટલે આપણને જગતમાં કોઈ સુખી કરવા સમર્થ નથી, તેમ કોઈ દુઃખી કરવા પણ સમર્થ નથી. સિદ્ધાંત છે. જે કંઈ પણ આપણા સુખ દુઃખ આપણા જ કરેલા છે. તો પછી ક્ષમતાએ સહન કરો અને આ ભાવ રાખો કે નહીં બનવાનું તો બનવાનું જ નથી ને જે બનવાનું છે તે કોઈ દિવસ વ્યર્થ ન જાય. તો એ કાં એ ઔષધ ન પીજીએ. આ દવા કેમને લેવી કે જેથી ચિંતા જાય. ચિંતાથી કંઈ લાભ થવાનો નથી, થવાનું એ થવાનું છે. તો તું ક્ષમતા ભાવે બધું જોયા કર. ચિંતા કરવાથી તો ચિંતા સે ચતુરાઈ ઘટે ઘટે, રૂપ ગુણ જ્ઞાન ચિંતા બડી અભાગી, ચિંતા ચિતા સમા. ચિંતા તો આપણને લોહીને બાળી નાખે. ચિંતા કરવી નહીં. ચિંતા સે ચતુરાઈ ઘટે, બુદ્ધિ પણ હોશિયારી ઓછી થાય. ચિંતા કરીએ એટલે બીજે સારા વિચાર ન કરી શકીએ. યથાર્થ ચિંતા સે ચતુરાઈ ઘટે ઘટે, રૂપ લોહી બળે, રૂપ ગુણ જ્ઞાન સમજણ ઓછી થાય. ચિંતા બડી અભાગીન, ચિંતા તો ચિતા સમાન છે. ચેતા એટલે આગ, અગ્નિ જેમ બાળે તેમાં અંદર બળતરા થાય નહીં. માટે ચિંતા તો કરવી જ નહીં. ચિંતા તો કૃપાલ કે માત્ર આત્મગુણ, આત્માના ગુણોને રોધે એવી ચિંતા કરવી નહીં. આ જ બ્રહ્મજી વાર ધ્યાન છે, એનાથી કર્મ બાંધે. માટે ચિંતા તો ગમે તેવું દુઃખ આવે તે કરવી નહીં, એના ઉપાય શોધવા. એનો ના નહીં, પણ ચિંતાથી કાંઈ વળે એમ નથી. ઉડતું ઉપાય મળતો હોય તો નહીં મળે ચિંતાથી. સન્મુખ દ્રષ્ટિવાન ભાવિક જીવાત્માને જે જે ક્ષેત્ર પર્શના એ કાળ વ્યતીત થાય છે તે ઉદયાધીન સત્સંગના વિયોગે ઉદાસીનતા એટલે સંભાવ રાખી ખરા ભાવથી અપારિણામિક મમતાએ તે કાળ વ્યતીત થાય છે. તો આત્માને કલ્યાણ અર્થે છે જી સન્મુખ દ્રષ્ટિવાન. જેને સત્પુરુષ પ્રત્યે સન્મુખ દ્રષ્ટિ થઈ એવો ભાવિક જીવાત્મા, તેને જે ક્ષેત્ર પ્રશ્ન અહીંયા રહેવાનું ત્યાં રહેવાનું, જ્યાં એ તો કર્મને આધીન છે, એ ઉદયાધીન સત્સંગના વિયોગે, સત્સંગ નથી માનો પણ ઉદાસીનતા એટલે જ્યાં હોય ત્યાં સંભાવ રાખી ખરા ભાવથી અપારિણામિક મમતા, જે પરિણામે સમતા સ્વરૂપ છે. જેમ કે આ શરીર છે એમાં આપણે મારાપણું કરીએ છીએ કે આ મારું એમ કહીએ, આ મારું શરીર છે. એને સ્વસ્થ રાખવું આપણો ફરજ છે, અપેક્ષા એ વાત છે. કેમ કે શરીર સ્વસ્થ ન હોય તો આપણું ચિત્ત ઠેકાણે ન રહે, વ્યાધિમાં જતું રહે. પછી આ તત્વ વિચારણાથી ભક્તિ થાય નહીં. માટે એ પ્રકૃતિને અનુકૂળ વાત પિત્ત કફ શરીરમાં કઈ રીતના છે એને અનુકૂળ આહાર આપવો, એની સંભાળ લેવી, પણ અંદરમાં અપારિણામિક મમતા રાખવી કે મારું છે. ઉપરથી તો કોનું મારું? જેમ બળદને ચારો આપે એનો માલિક, પણ એનો અંદર શું હોય ભાવ કે ભાઈ આ તગડો થાઈપીને મજબૂત રહેશે તો મારું કામ થશે.
નહીં તો આ કામ કેવી રીતે કરી શકશે? એમ કરીને બળદને ચારો આપે, બધું જ આપે. તેમાં શરીરને પણ બળદ જેવું ગણી, જો એને હું ખાવાનું બરોબર નહીં આપીશ તો આ ટાંટિયા ઢીલા પડી જશે, બધું કામ જ નહીં થાય. મગજ કામ ન કરે એટલે એને અનુરૂપ આહાર આપવો, એમ પણ એનાથી કામ લેવું. આ ખાઈ પીને સુવડાવવા માટે નથી, પ્રમાદ કરવા. એટલે એ બે ધ્યાન રાખવું કે આ પ્રમાદમાં તો નથી વહી જતો ખાઈ પીને, અને સાવ શુષ્ક તો નથી થતો, કેમ કે ઘટાડવા છે કશાય, અને આ જીવ ઘટાડી દે આ શરીરને, ખૂબ તપ કરીને શરીરને સૂકવી નાખે, અને કશાયો તો એમને એમ રહી જાય. તો ઘટાડવાના છે કશાય. એટલે એના માટે એક મહાત્મા હતા, એ તપ કરીને આવે. એટલે ગુરુ કહે કે મને કંઈક જ્ઞાન આપો, તો કે તારી યોગ્યતા નથી. ફરી માસ તપ કરીને આવે, બીજા મહિનાનો, આ મહિનાનો ઉપવાસ કરીને આવે કે હવે તો કે હજુ યોગ્યતા નથી. ફરી મહિનાનો ઉપવાસ કરીને આમ 4 મહિનાનો ઉપવાસ થયા. એટલે એને જાણે હવે તો ગુરુ મને જ્ઞાન આપશે. એટલે કે ગુરુદેવ હવે જ્ઞાન આપો, તો કે યોગ્યતા નથી. અરે શું યોગ્યતા નથી? યોગ્યતા નથી, હવે રહ્યું છે શું? એમ કરીને આંગળી ભાંગી નાખી. હવે આ હાડકા રહ્યા, હવે શું તમે કહો છો યોગ્યતા નથી, હવે રહ્યું છે કઈ? ત્યારે ગુરુએ કહ્યું કે આ જ રહ્યું છે, આ કશાય રહ્યા, કાઢવાના હતા કશાય ભાવો, ને ત્યાં શરીરમાંથી માંસને કાઢી નાખ્યું. એ સૂકવી નાખ્યું, પણ તારા અંદરના જે કશાય ભાવો, જે સંસાર વધારનાર મૂળભૂત એ છે, એ તો તે કાઢ્યા નહીં. એમ આપણે શું છે, માત્ર શરીરને સૂકવી નાખીએ પણ અંદરના રાગદેશ નહીં ઘટાડીએ તો કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. કશાય ભાવો, કૃપાલ કે કલ્યાણ શું? કશાય ઘટે તે કલ્યાણ. પણ એનો અર્થ એ નથી કે આપણે તો કશાય ઘટાડવા, પણ શરીરને તો ખાઈ પીને તગડું રાખવું, એવો ભાવ બી નથી. એને પોષણ આપવું, પણ એ ધ્યાનપૂર્વક, એને એટલે પ્રમાદી નહીં થવા દેવું કે આ તો ખાય બહુ એટલે પછી સુવાનું મન થાય, એમ પણ નહીં. એને થોડું આપવું, એને અનુરૂપ, અને એનાથી વિશેષ કામ લેવું. કેમ? પુરુષાર્થ વિશેષ વધે ધ્યાન રાખવું, એમ મહાપુરુષે કરવા કહ્યું છે. તેમ અહીંયા પ્રભુશ્રી કહે કે આવી અપરિણામિક મમતાએ તે કાળ વ્યતીત થાય છે તો આત્માને કલ્યાણ અર્થે છે જી. તમે શરીરને થોડુંક આપીને એનાથી વિશેષ લાભ લો છો તો એ આત્માને કલ્યાણ અર્થે છે જી. પણ કાળ ગટકા ખાઈ રહ્યો છે, લીધો કે લેશે એમ થઈ રહ્યો છે. આ જીવ હજી કયા કાળને ભજે છે તે વિચારવું ઘટે છે જી. પ્રમાદ કર્તવ્ય નથી, પુરુષાર્થ જેમ બને તેમ કર્તવ્ય છે જી. કાળ એ સમય, પ્રતિ સમયે એક એક ક્ષણ જતા અનંત કાળ વહી ગયો, છતાં સિદ્ધિ થઈ નહીં. સમય જઈ રહ્યો છે હાથમાંથી. એટલે કાળ તો ગટકા ખાઈ રહ્યો છે, લીધો કે લેશે એમ થઈ રહ્યું. એકને લીધો, આજ ફલાણા ભાઈ ગયા એટલે કે દેહ છૂટી ગયો, આજે ફલાણા લીધો, કાલે એને લીધો, આવતીકાલે મારો વારો, એમ વારો આપણે આવવાનો છે. લીધો કે લેશે થઈ રહ્યું છે, એટલે તારો પણ આ દેહ છૂટી જશે. પણ આ જીવ હજુ કયા કાળને ભજે? કે મારો સમય આવશે ને, વૃદ્ધાવસ્થા ત્યારે કરીશ. આ યુવાવીમાં તો સંસારનું બધું કરી લઉં, એ કયા કાળને ભજે? કે એ કાળ આવવાનો છે, નક્કી છે, વૃદ્ધાવસ્થા આવશે જ. આ જીવ હજુ કયા કાળને ભજે છે તે વિચારવું ઘટે છે જી. પ્રમાદ કર્તવ્ય નથી, પુરુષાર્થ જેમ બને તેમ કર્તવ્ય છે જી. ગમે ત્યાં હોઈએ, પુરુષાર્થ કે છે હંમેશા જાગૃત રાખો, તો જ આ જીવનું કલ્યાણ થશે. બીજો કોઈ ઉપાય નથી. પુરુષાર્થ એ સર્વસિદ્ધિ છે. એટલે પ્રમાદની સેવતા પુરુષાર્થને જ મુખ્યતા આપવી, એમ અહીંયા જ્ઞાની પુરુષોનું કહેવું છે. વિશેષ આપણે આવતીકાલ લઈશું. હવે પરમકારી પરમ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતમાં પાનું 47 અને પત્રાંક 69 અધૂરો છે, તે વાંચીએ. પ્રભુશ્રી કહે, આત્મ ભાવના ભાવતા જીવ લહે, કેવળ જ્ઞાન રે જીવ લહે, કેવળ જ્ઞાન રે. વ્યવહાર પ્રતિમનથી વિક્ષેપ ન પામતા ઉત્સાહમાન વીરથી સ્વરૂપ નિષ્ઠ વૃત્તિ કરવી યોગ્ય છે. કૃપાલજીના વચન છે. વ્યવહાર પ્રતિબંધથી વિક્ષેપ ન પામતા.
ગમે તેવો વ્યવહાર કર્મોદય આવી પડ્યો હોય તેથી વિક્ષેપ ન પામતા ઉત્સાહમાન રહેવું, બીજીને ઉત્સાહિત રાખી અને સ્વરૂપનિષ્ઠ વૃત્તિ કરવી યોગી છે. સ્વરૂપ તરફ લઈ જવો આત્માને. આત્મહિત અતિ દુર્લભ છે એમ જાણી વિચારવાન પુરુષો અપ્રમત્તપણે તેની ઉપાસના કરે છે. આત્માનું કલ્યાણ કરવું સર્વકાળમાં અતિ દુર્લભ છે એમ જાણીને વિચારવાન પુરુષો તો અપ્રમત્ત એટલે અપ્રમાદી રહી અને સદૈવ એ જ આત્માની ઉપાસના કરે છે. જે કોઈ કાળમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી, માટે અતિ પુરુષાર્થ ખોરવીને પણ આ ભાવમાં તે જ્ઞાન મેળવવાનો જ પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરે. આત્મહિત અતિ દુર્લભ છે એમ જાણી વિચારવાન પુરુષો અપ્રમત્તપણે તેની ઉપાસના કરે છે. આ જીવને ઉપાસનાનો મૂળ હેતુ શું છે? આ જીવને ઉતાપનાનો, ઉતાપ એટલે ઉકળાટ, આ જીવને ઉતાપનાનો મૂળ હેતુ શું છે? શા માટે ઉકળાટ થાય છે? તથા તેની નિવૃત્તિ કેમ થાય અને કેમ થતી નથી એ પ્રશ્ન વિશેષ કરી વિચારવાયું છે કે એનાથી હું ત્રિવિધ તાપથી બળું છું, આ રાગદ્વેષ મને મૂંઝવે, અથવા આધિ વ્યાધિ ઉપાધિથી હું દુઃખી છું, તે તાપ કેવી રીતે ટળે એ પ્રશ્ન વિશેષ કરી વિચારવાયું છે. અંતરમાં ઉતરી વિચારવાયું છે. જ્યાં સુધી એ ક્ષેત્રીય સ્થિતિ રહે ત્યાં સુધી ચિત્તને વધારે દ્રઢ રાખી વર્તવું. વચનામૃત આત્માર્થી મુમુક્ષુ ભાઈઓએ પરમ કલ્યાણકારી છે જી, એટલે મુંબઈમાં પત્ર લખ્યો છે પ્રભુશ્રીજી, એટલે કે જ્યાં મુંબઈમાં તમારી જ્યાં સુધી સ્થિતિ છે ત્યાં સુધી તમારે ચિત્તને વધારે દ્રઢ રાખી વર્તવું. નિમિત્તો બધા ખોટા છે, એટલે જ્યાં સુધી એ ક્ષેત્રે એટલે મુંબઈ ક્ષેત્રે સ્થિતિ છે ત્યાં સુધી ચિત્તને વધારે દ્રઢ રાખી વર્તવું. વચનામૃત આત્માર્થી મુમુક્ષુ ભાઈઓને પરમ કલ્યાણકારી છે જી. પત્ર પૂરો થયો. ત્યાં પણ વચનામૃત વાંચજો તો તમને આત્મા બળ રહેશે. પત્રાંક 70 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ તારીખ 6/12/22 મણિભાઈ કલ્યાણજી શેઠ તથા કુટુંબીજનો પર. પ્રભુશ્રી લખે છે, ભદ્રિક સરળ ભાવી જીવાત્મા સોમચંદભાઈના દેહ ત્યાગથી સ્વાર્થે ખેદ નહીં કરતા વિચારવું કે મનુષ્ય ભાવ દુર્લભ છે. સરળ ભાવી ભદ્રિક જીવ સોમચંદભાઈ હતા કે છે એમનો દેહ થઈ ગયો એટલે સ્વાર્થે ખેદ નહીં કરતા વિચારું કે હો મનુષ્ય ભાવ કેટલો દુર્લભ છે. હવે એમના આત્માથી ચાલ્યો ગયો, જો આપણા હાથમાં છે તો આપણે આપણા આત્માનું હિત કરી લેવું. તેવો મનુષ્ય ભાવ પામી જો આ જીવ અનંત કાળ ચક્રથી પરિભ્રમણ કરતા જે પ્રાપ્ત નથી તેવું સમ્યક્ત પામે અથવા સાચા સદગુરુ દેવ પ્રત્યે તેને શ્રદ્ધાન થાય તો આ મનુષ્ય ભાવનું સફળપણું માનવું યોગ્ય છે. અનંતકાળમાં મનુષ્ય ભાવ આટલા દુર્લભ હોવા છતાં પણ અનેક મળ્યા, છતાં પણ આપણું કલ્યાણ થયું નહીં. એટલે તેવો મનુષ્ય ભાવ પામી જો આ જીવ અનંત કાળ ચક્ર થઈ ગયા, 20 કોડાકોડી સાગરો પણ એ કાળ ચક્ર થાય એવા અનંત વ્યતીત થઈ ગયા. કેમ કે જે આત્માનો જન્મ જ નથી તો કેટલા ચક્ર થયા હશે. એમ અનંત કાળ ચક્રથી પરિભ્રમણ કરતા જે પ્રાપ્ત નથી થયું, સમ્યક દર્શન પ્રાપ્ત નથી થયું તેવું સમ્યક જો પામે અથવા સાચા સદગુરુ દેવ પ્રત્યે તેને શ્રદ્ધાન થાય તો આ મનુષ્ય ભાવનું સફળપણું માનવું યોગ્ય છે. તો આ મનુષ્ય ભાવ સફળ થઈ ગયો જો સાચી શ્રદ્ધા થશે તો. જો કે ઉપાધિ તો કર્મવશાત સર્વ જીવાત્માને ઉદયમાં છે તે વેદવી જ પડે છે. એમને લખ્યું કે તમારે ઉપાધિ એ તો કર્મના આધીન બધા જીવોને હોય. જો કે ઉપાધિ તો કર્મવશાત સર્વ જીવાત્માને ઉદયમાં છે તે વેદવી જ પડે છે. કોઈ સુખ દુઃખ લેવા અથવા દેવા સમર્થ નથી. આ સિદ્ધાંત છે કે કોઈ પણ જીવને કોઈ સુખ આપી શકે નહીં, તેમ દુઃખ પણ ના આપી શકે. તો
તો કે દેખાય છે ને એણે મને દુઃખ આપ્યું, એને આપ્યું નથી, આ તો નિમિત્ત બન્યો, તારા કર્મના ઉદય જેવું થયું છે. બાકી કોઈ કોઈને સુખી પણ કરી ન શકે, દુઃખી પણ નહીં કરી શકે. કોઈ સુખ દુઃખ લેવા અથવા દેવા સમર્થ નથી. પણ જો એક યથા તથ્ય સત્ય શ્રદ્ધાન થાય તો આ મનુષ્ય ભાવનું મૂલ્ય કોઈ રીતે થાય એવું નથી. જો આ વાત બરોબર સમજાઈ જાય તો આ માનવ દેહની કિંમત તો કોઈ રીતે થાય એવી નથી, જો સંકિત પામી જાય તો. અને તે સર્વ કરી ચૂક્યો એમ સમજવું ઘટિત છે. આ બધા બીજા કામો તો અનંત વાર કર્યા, એવો જોગ અત્રે આવ્યો છે. એટલે હવે આ આત્માનું હિત કરવાનો અવસર આવ્યો છે. આ ક્ષણ ભંગુર દેહનો ત્યાગ થાય છે તેમ દેખાય છે, અને વળી સ્વજન બંધુમાં તેવું થતું પ્રત્યક્ષ જોવાય છે એમ જાણી સંભાવ રાખી ધર્મમાં ચિત્ત જોડવું. ત્યાં જુઓ આ મરી ગયા સોમચંદભાઈ, તેમ સ્વજન બંધુઓ પણ આ રીતે દેહ છોડીને બધા જાય છે. તો મારે જવાનું છે, પ્રત્યક્ષ દેખાય છે. તો હવે જાગ્રત થઈને સંભાવ રાખી હવે ધર્મમાં ચિત્તને જોડવું. અને આ મોહ માયામાં હવે કાળ ગાળવો નહીં, કેમ કે આમની જેમ આપણો દેહ છૂટી જશે. આપણી સાથે શું આવશે? આ મારું મારું જે કરવું એ તો બધું અહીંયા જ રહી જશે. અને આ મારા પણ આનો ભાવ સાથે આવી જશે, એ ત્યાં આગળ મૂંઝવશે. પણ જ્યાં જન્મ છે પછી ત્યાં મારું મારું કરશે. અને કોઈ કાળે થતું તો છે નહીં મારું, તો ભાઈ શું કામ દુઃખી થાય? એટલે કે અહીંયા મમત્વ ભાવને કાઢવાનો જ પુરુષાર્થ કર. જે કંઈ ઉદયમાં આવે સારા ખોટા સુખ દુઃખના, તે બધામાં સંભાવ રાખ, શાંતિ રાખ. સંભાવ રાખી ધર્મમાં ચિત્ત જોડવું એ જ કર્તવ્ય છે. થવાનું થઈ રહ્યું છે, બનવાનું બની રહ્યું છે, કાંઈ કોઈના હાથમાં નથી. જે કાળે જે થવાનું થઈ રહ્યું, બનવાનું બની રહ્યું છે, કાંઈ કોઈના પણ હાથમાં નથી. પણ આ જીવ માને કે ના, હું છું ને તો બધું સુધારી દઈશ, હું છું ત્યાં સુધી વાંધો નહીં આવે. આમ જીવ માને છે. અને કંઈ પુણ્ય ઉદય લાભ થઈ ગયો તો કે હું હતો ને જુઓ ત્યારે કેવું સરસ બની ગયું, આ મનમાં એને રહે. અને જ્યારે નુકસાન થઈ જાય ત્યારે ફલાણા ભાઈએ આમ કર્યું, આણે આમ કર્યું ને એટલે આવું થઈ ગયું. કંઈ બગડે ત્યારે બીજા, અને સુધરે ત્યારે હું. એવી જીવની માન્યતા છે કે હું કરું તે તો બધું સારું જ કરું છું. એટલે એવી મિથ્યા માન્યતાઓ બધી ખોટી છે. બધું પુણ્ય પાપને આધારે થાય છે. પણ આ જીવ સારું સારું પોતા ઉપર લઈ લઈને ખરાબ કરે તો કે આ બધા ભાઈએ બગાડ્યું, ફલાણા એમ કર્યું એટલે હું થયું. પણ બધી અવસ્થામાં સંભાવ રાખી ધર્મમાં ચિત્ત જોડવું એ જ કર્તવ્ય છે. જી થવાનું થઈ રહ્યું છે, બનવાનું બની રહ્યું છે, કાંઈ કોઈના હાથમાં નથી. આ કાળમાં દુર્લભમાં દુર્લભ સત્સંગ છે. જી આ કાળમાં દુર્લભમાં દુર્લભ સત્સંગ છે. જી બીજું બધું મળી રહે, પણ આ સત્સંગ, સત્પુરુષનો યોગ કે આત્મજ્ઞાન અતિ દુર્લભ છે. ધન કન કંચન રાજ સુખ સભઈ સુલભ કર જાણ, પર દુર્લભ है संसार में एक यथार्थ ज्ञान. ધન એટલે પૈસા, કણ એટલે અનાજ, ધન કન કંચન એટલે સોનું, હીરા માણેક મોતી દાગીણા વગેરે ઘરેણા. ધન કન કંચન રાજ સુખ, રાજ્યનું સુખ કે દેવલોકના સુખ. ધન કન કંચન રાજ સુખ સબે સુલભ કર જાણ. બધું આ પુણ્યને આધીન આ વસ્તુ તો બધી સુલભ છે, પણ દુર્લભ હૈ સંસાર મેં એક યથાર્થ જ્ઞાન. આ સંસારમાં એક વસ્તુ દુર્લભ છે, તે શું? યથાર્થ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી, ઓળખતો જ નથી, માનતો જ નથી. જ્ઞાનીઓ કે તું દેહથી ભિન્ન, પણ એને શ્રદ્ધા થતી નથી, દેહ તે જ હું. એટલે એ યથાર્થ જ્ઞાન જેમ છે તેમ વસ્તુ સ્વરૂપનું થયું નથી. આત્માને આત્મા માનતો નથી, દેહને આત્મા માને કે આત્માને દેહ માને, એવી શેડભેળવાળી આવી બુદ્ધિ થઈ ગઈ. એટલે આ જન્મ મરણ વધારે જ કરે છે. એ આ ભવમાં કહીને યથાર્થ જેમ છે તેમ જેને આત્માને આત્માને દેહને દેહ માને તો એનું કામ થઈ ગયું સાચા હૃદયથી. આ કાળમાં દુર્લભમાં દુર્લભ સત્સંગ છે, અને માન્યતા પણ સાચી સત્સંગ વડે જ થાય છે. અહીંયા ગાથા મૂલાચારની પ્રભુશ્રી આ પત્રમાં લખે છે
જીણ વયણે અનુરક્તા ગુરુ વૈણમ જે કરંતી ભાવેણ અસબલ અસંકલિઠ્ઠા તે હોંતી પરિત સંસાર. મૂલાચાર, જેમાં મુનિઓના આચાર છે નું વર્ણન છે, એમાં કહ્યું જીણ વયણે અનુરક્તા. જીણ વયણ એટલે જીનના વચન અનુસાર જે અનુરક્ત છે, અનુરક્તા એટલે એમાં આસક્ત છે, એમાં લીન છે, સત્પુરુષના વચનમાં લીન છે, એના કહ્યા પ્રમાણે જે વર્તે. જીણ વયણે અનુરક્તા ગુરુ વયણે જે કરંતી ભાવેણ. અને ગુરુ વયણ, વયણ એટલે વચન, ગુરુના વચનને જે ભાવેણ કરંતી એટલે જે ભાવપૂર્વક આરાધે છે. એ શ્રી ગુરુ જેમ કહે તેની આજ્ઞાને જે ભાવપૂર્વક આરાધે, સાચી શ્રદ્ધાથી કે ગુરુ મારા હિત માટે જ કહે એમ માનીને એની આરાધના કરે, જ્ઞાની કહે તેમ જ કરે. એમ જીણ વયણે અનુરક્તા, જીનેશ્વર ભગવાનના વચનોમાં અનુરક્ત જે છે અથવા વિતરાગના વચનનો જે રાગી છે. અને ગુરુ વૈણમ જે કરંતી ભાવેણ, ગુરુ વચનોને જે ભાવપૂર્વક કરંતી એટલે આરાધના જે કરે છે. અસબલ અસંકલિઠ્ઠા એટલે અસબલ અસંકલિઠ્ઠા, અસંકલિઠ્ઠા એટલે જેના સંકલેશ પરિણામ અસબલ એટલે તીવ્રપણે નથી, જેના કશાયો તીવ્ર નથી. અસંબલ અસબલ, અસબળ એટલે સબળ નહીં એટલે કે મંદ, અથવા તીવ્ર નહીં પણ હલકા. અસંકલિષ્ઠા એટલે સંકલેશ રહિત પરિણામ જેના છે એને મંદ છે. તે હોંતી પરિત સંસાર, તે જીવ પરિત એટલે અલ્પ સંસારી થાય છે, જેના કશાયો હલકા મંદ. તે જીવ આ સંસારમાં અલ્પ સમય જ રહેશે, અર્થાત આ સંસારથી છૂટી જશે. જેને ભગવંત વિતરાગના વચનો પ્રત્યે એને રાગ છે, ગુરુની આજ્ઞા પ્રમાણે જે વર્તે છે, અને જેના કશાયો મંદ છે તે હોંતી પરિત સંસાર. હોંતી એટલે થાય છે હુએ છે. શું હુએ છે, શું થાય છે તો કે પરિત સંસાર. એનો સંસાર ઓછો થઈ જાય છે એટલે ટૂંકો થઈ જાય છે. જીન વૈણી અનુરક્તા ગુરુ વૈણમ ન કરંતી ભાવેણ અસબલ અસિંકલિઠ્ઠા ન હોંતી તે હોંતી પરિત સંસાર. તે જીવ અલ્પ સંસારી થાય છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે હવે જે શ્રી પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 47 પત્રાંક 71 પત્રાંક ઉપદેશામૃતમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ પોષવદ 1979 ઉત્તરાધ્યયન સૂત્રની ગાથા અહીંયા પ્રભુશ્રીજીએ પત્રમાં લખી છે. જન્મ દુઃખમ જરા દુઃખમ રોગાણી મરણાણીય અહો દુઃખો સંસારો જત્તકી સંતિ જંતવો. જન્મ દુઃખમ, આ સંસારમાં દુઃખ ને દુઃખ જ છે. કૃપાલ કે દુઃખનો એ સમુદ્ર છે, આખો સમુદ્ર ભરેલો પાણીનો હોય તેમ અહીંયા દુઃખ જ છે. જ્યાં નજર કરો ત્યાં, દેવલોકમાં ત્યાં પણ સુખ નથી, નરકમાં તો છે જ દુઃખ. તિર્યન ઢોર પશુ બિચારા બહુ દુઃખી છે, એનું મન જાણે. અને અહીંયા મનુષ્યમાં ક્યાં સુખ છે? આપણી જિંદગીની ઝીણવટથી તપાસી લો, સુખનો ભાગ કેટલો આખી જિંદગીમાં. એનો જો આપણે પર્સન્ટેજ મૂક્યા હોય કે ભાઈ આજે 5 કલાક મને શાંતિ વળી અને કેટલા કલાક ચિંતા કરી, એ બધો રોજનો રોજ કલાકોનો હિસાબ રાખે તો ખબર પડી જાય કે સુખ શું ભોગવ્યું. એમ ક્યાંય સુખ નથી. સુખ તો નિરાકુલતા છે અને એ જ્ઞાની પુરુષના બોધથી જ ઉપજે છે, બીજે ક્યાંય નથી. બીજી ઈચ્છાઓથી જીવ સદા દુઃખી છે. એક ઈચ્છા પૂરી થાય બીજી તૈયાર, એટલે એને જંપ જ વળતી નથી. અને વળી અહીંયા કે છે જન્મ દુઃખમ. જન્મ એટલે જન્મ, જન્મનું દુઃખ એ તો આપણે ભૂલી ગયા. જે ગર્ભાવાસમાં 9 મહિના ઊંધે મસ્તકે જે દુઃખ ભોગવ્યા એ તો બધું ભૂલાઈ ગયું, પણ આપણે ઉપરથી ટપક્યા નથી એ વાત નક્કી છે. રહ્યા ગર્ભમાં જ તો એની જરા એકાંતમાં આપણે વિચારણા કરી હોય, કેવી અંધારી કોટડી, કેટલી મોટી જગ્યા, હરવા ફરવાનું કંઈ સ્થાન નહીં. આમ આપણે ઊંધા લટકાવી દીધા હોય નાની રૂમમાં, બાથરૂમ જેવીમાં, પછી એને ભરી દે મળમૂત્રથી, તે કેટલા કલાક રહી શકે ઊંધો?
ઘણી મૂંઝવણ થાય, પણ જાય ક્યાં? એમ 9 મહિના અનંત વાર આવા દુઃખો એને ભોગવ્યા, પણ ભૂલી જાય છે. જન્મતી વખતે અતિ વિશેષ દુઃખ છે, ભૂલી ગયો. બાળપણના દુઃખ ભૂલી ગયો. યુવા વય ભણવાના, કિશોર વયના દુઃખો ક્યાં ઓછા, યુવા વયના ક્યાં ઓછા. પછી એને જોતરે ગાડામાં, એટલે 2 જણા ભેગા બળદ ખેંચ્યા કરે કુટુંબની ધૂસરી ગાડામાં બધો મૂકીને, સ્ત્રી વ્યવહારમાં, પુત્રો મોટા કરવાની, પુરુષ ધંધામાં, આખી જિંદગી એમ વહી જાય. યુવા વય પૂરી થઈ ગયા, હવે વૃદ્ધાવસ્થા, આ કુટુંબને મોટા કરે તેટલામાં મરણ આવી જાય. આટલી ટૂંકામાં મનુષ્ય પછી અંતે મૃત્યુના દુઃખ, બધું દુઃખ દુઃખ જ છે. એટલે કે છે અહીંયા જન્મ દુઃખમ, જરા દુઃખમ, વૃદ્ધાવસ્થા દુઃખરૂપ, રોગાણી વળી એમાં રોગ આવે એનું દુઃખ, અને અંતે મરણાણીય અંતિમ મૃત્યુ આવે. આ તો બધા નિશ્ચિત છે. રોગ આવે કે ના આવે, ઈચ્છાઓનો રોગથી દુઃખી છે જ, પણ એ શરીરનો રોગ કદાચ આવે કે ના આવે, પણ વૃદ્ધાવસ્થા તો આવે જ છે. તેમ મૃત્યુ આવે છે ને જન્મ પણ આવે છે. જન્મના દુઃખ ભોગવવા જ પડે. જન્મ દુઃખમ, જરા દુઃખમ, રોગાણી મરણાણીય. અહો અહો, આશ્ચર્ય વ્યક્ત કર્યું. આ ભગવાન મહાવીરની વાણી છે. એમણે ઉપદેશેલો અંતિમ બોધ, ઉત્તરાધીન સૂત્ર, જે મોક્ષે પધારે છે, આ છેલ્લો ઉપદેશ છે. અહો, આશ્ચર્ય છે કે દુઃખો સંસારો, આ સંસારમાં માત્ર દુઃખ જ છે. જથ કિત્સંતિ જંતુઓ, એટલે ત્યાં જીવો સર્વથા ક્લેશને જ પામે છે, ક્લેશિત જ. અને ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપા. પણ આપણે જે ક્લેશ રહિત નિરાકુળ સુખ છે એ તો કોઈ દિવસ અનુભવ્યું જ નથી. એટલે એને ખ્યાલ જ નથી આવતો કે સુખ શું, કે કંઈક શાતાવેદની થોડી મળે, દુઃખ ઓછું થાય એટલે કે બસ સુખી. જ્ઞાનીઓ એને સુખ જ કહેતા નથી. આપણી જે શાતા વેદનીને આપણે જેને સુખ કહીએ છીએ એને જ્ઞાનીઓ સુખ કહેતા જ નથી. અલ્પ દુઃખ, ઓછું દુઃખ. સુખ તો આત્માનું છે, જે આપણે કોઈ દિવસ જાણ્યું જ નથી. એની ગાથા ફૂટનોટમાં લખી છે ગુજરાતીમાં. જન્મીએ દુઃખ, વયે દુઃખ, વ્યાધિ મૃત્યુ દુઃખો મહા, બધો સંસાર દુઃખી, ત્યાં જીવો ક્લેશિત સર્વહા. જન્મીએ દુઃખ, જન્મતાંય દુઃખ, વય એટલે વૃદ્ધાવસ્થામાં દુઃખ, વ્યાધિ એ પણ દુઃખ, મૃત્યુ દુઃખો મહા, બધો સંસાર દુઃખી, ત્યાં જીવો ક્લેશિત સર્વહા. આખો સંસાર જ બધો દુઃખરૂપ છે, ત્યાં બધા જ જીવો ક્લેશિત પરિણામથી સદા દુઃખી જ છે. પછી બીજી ગાથા 10 વૈકાલિકની મૂકે છે. એ સ્વયં ભાવાચાર્યે મણકને માટે લખેલો ગ્રંથ. એમાં કે છે, જરા જાવન પીડેયી, વાહી જાવન વડ્ડયી, જાવિંદિયાન હાયંતી, તાવ ધમ્મમ સમાય રે. જરા જાવ ન પીડે, એટલે જરાવસ્થા જ્યાં સુધી તમને પીડતી નથી, જરા ને પીડે જ્યાં સુધી. પછી વાહી જાવ ન વડ્ડઈ, એટલે કે વ્યાધિ તમારી જ્યાં સુધી વઢઈ વધી ગઈ નથી, જરા પીડે ને જ્યાં સુધી વ્યાધિ વધી ના જાય. પછી જીવિંદિયા ન હાયંતી, એટલે મંદ પડે ઇન્દ્રિયો, જીવિંદિયા ઇન્દ્રિયો ન હાયંતી, એટલે હણાઈ ગઈ નથી. એટલે મંદ પડે ના ઇન્દ્રિયો ત્યાં સુધી ધર્મ સદા. તાવ ધમ્મમ સમાય રે, ત્યાં સુધી તમે ધર્મનું આરાધન કરી શકો. કેમ કે શરીરમાં કોઈ રોગ હોય તો એ આપણું ધર્મચિત્ત ચોટે નહીં, કે ઇન્દ્રિયો બધી શિથિલ પડી ગઈ હોય વૃદ્ધાવસ્થામાં. પછી કંઈ વાંચવું વિચારવું, માથું દુખતું હોય કે શરીરમાં બીજે દુઃખ હોય તો કંઈ ઉપયોગ લાગે નહીં. એટલે જ્યાં સુધી તમને જરાવસ્થા પીડતી નથી, વ્યાધિઓએ તમને ઘેરી લીધા નથી, કે આ ઇન્દ્રિયો શિથિલ થઈ નથી, ત્યાં સુધી ધર્મની આરાધના કરી લો, પછી ન થાય. જરા આ બ્રહ્મચારીજીએ એની ગાથા લખી છે ગુજરાતીમાં. જરા પીડે ન જ્યાં સુધી, વ્યાધિ વધી ના જાય, મંદ પડે ના ઇન્દ્રિયો, ત્યાં સુધી ધર્મ સધાય. ઇન્દ્રિયો શિથિલ થઈ ગયા પછી કંઈ થવાનું નથી. એટલે હવે પ્રભુશ્રી લખે છે, બોલે પત્રમાં લખે છે, ભવ્ય જીવાત્મા પ્રત્યે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ આમ કહ્યું છે. ભવ્ય જીવાત્મા પ્રત્યે
સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ આમ કહ્યું છે. શું કહ્યું છે? તો આ ગાથામાં કહ્યું તે જ કે છે, જ્યાં સુધી જરા એટલે વૃદ્ધાવસ્થા આવી પીડતી નથી, પીડા એટલે વેદની રોગાદિક આવ્યા નથી અને ઇન્દ્રિયો હાનિ પામી નથી, ત્યાં સુધી તું પોતીકો નિજ સ્વભાવ મૂળ ધર્મ સંભાળી લે. ત્યાં સુધી તું પોતીકો એટલે પોતાનો નિજ આત્મ સ્વભાવ મૂળ આત્મધર્મ એને સંભાળી લે. હવે પ્રભુશ્રી કહે છે, એમ છે તો હે પ્રભુ, આ જીવે વિચારવું ઘટે છે કે માયા દેવીનું પ્રબળ રાજ્ય વર્તે છે, તે મોહાદી રૂપ છે. એક બાજુ તો કે આ બધું આ નાશપન છે, બધું જતું રહેશે. એટલે પ્રભુશ્રી કે હે પ્રભુ, હવે આ વાત વિચારવી ઘટે છે કે આ જગતમાં તો માયા મોહનું પ્રબળ રાજ્ય વર્તે છે અને આરાધના કેવી રીતે થશે? એમ છે તો હે પ્રભુ, આ જીવે વિચારવું ઘટે છે કે માયા દેવીનું પ્રબળ રાજ્ય વર્તે છે, તે મોહાદી રૂપ છે, જે સંયોગ આદિ બાહ્ય પરિગ્રહ, શરીરથી માંડી ધનાદિક અભ્યંતર પરિગ્રહ, ક્રોધાદિ રાગ દ્વેષ અજ્ઞાન મૂળ ધર્મથી ચુકાવનાર મિથ્યાત્વ છે. તેથી મુકાવવું, અસંગ પ્રતિબદ્ધ થવું. માટે ઋષિ કહે છે, ચારે બાજુ મોહનું સામ્રાજ્ય છે, મોહ વિકાર જ્યાં ત્યાં રે. તો જે સંયોગ આદિ બાહ્ય પરિગ્રહ આપણને મળ્યો, ધન કુટુંબ આદિ, એમાં મોહ ન થઈ જાય. અને શરીરથી માંડી ઠેઠ ધનાદિ પરિગ્રહ સુધી એ બાહ્ય પરિગ્રહ. પછી પાછો અંતરંગ પરિગ્રહ અંદરનો, તે ક્રોધાદિ રાગ દ્વેષ અજ્ઞાન છે. તે આપણને મૂળ આત્મધર્મથી ચુકાવનાર છે અને ખરેખર મિથ્યાત્વ છે. બધાના મૂળમાં મૂળ ધર્મથી ચુકાવનાર તે મિથ્યાત્વ છે. તેથી હવે મુકાવવું, અસંગ પ્રતિબદ્ધ થવું, બધા જ મોહ મૂકી દઈ અને હવે અસંગ થવું. સત્પુરુષની દ્રષ્ટિએ પ્રત્યક્ષ વચને અંતરમાં શ્રદ્ધી માની જે પ્રારબ્ધ ઉદય હોય તે સમભાવે વેચતા, ચિત્તમાં રતિ અરતિ નહીં લાવતા, વિભાવ વૃત્તિ સંકલ્પ વિકલ્પ નહીં સંકલ્પ વિકલ્પ મનમાં આવતા રોકી, જે સત્પુરુષનો બોધ સહજાત્મ સ્વરૂપ તે પ્રત્યે ભાવ, પરમ ગુરુ જ્ઞાન દર્શન ચારિત્ર પ્રત્યે પ્રેમ, ચિત્ત પ્રસન્નતા લાવવા માટે ઉપયોગ દઈ. એટલે એક શબ્દનો ઉચ્ચાર વચનથી કરી, મનથી વિચાર કરી, પુદ્ગલાનંદી સુખને ભૂલી આત્માનંદી સુખ તેની લહેરીઓ કુમારીઓ છૂટે તે આનંદ અનુભવવા માટે પુરુષાર્થ કર્તવ્ય છે. જી પ્રભુશ્રી કહે, જે સંયોગ મળ્યા છે બાહ્ય પરિગ્રહ, અંતર પરિગ્રહ કે મિથ્યાત્વ વગેરે, એ બધા હવે મૂકી અને સત્પુરુષની દ્રષ્ટિએ પ્રત્યક્ષ એમના વચનથી અંતરમાં શ્રદ્ધા કરી. ભગવાન જ્ઞાનીઓ કે તે માનીને પછી એ પ્રારબ્ધ જે ઉદયમાં આવે તે સંભાવે વેદો. ચિત્તમાં રાગદ્વેષ એ નિમિત્તે કરો નહીં, વિભાવવૃત્તિ સંકલ્પ વિકલ્પમાં મનને જવા દો નહીં, અને સત્પુરુષે કહેલા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પ્રત્યે જ ભાવ રાખશો. અને ચિત્ત પ્રસન્નતા લાવવા માટે ઉપયોગ દઈ, એટલે કે એક શબ્દનો ઉચ્ચાર જ્ઞાની પુરુષ કહેલા અને મનથી તે પર વિચાર એ કરી આ પુદ્ગલાનંદી સુખને ભૂલી જઈ, ઇન્દ્રિયોના સુખોને ભૂલી જઈ આત્માનંદ સુખની લહેરીઓ ખુમારીઓ છૂટે તે આનંદ અનુભવવા માટે પુરુષાર્થ કર્તવ્ય છે. પુદ્ગલાનંદી સુખ તો અનુભવનો અનંત વાર કર્યો. હવે કે છે પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પડતી થો મિત. ઇન્દ્રિયોના સુખ પુદ્ગલના છે, ક્ષણિક છે. એ બધા કે છે હવે ભૂલી જઈ, હવે આત્માનું શાશ્વત સુખ તરફ લક્ષ્ય કરો તો કંઈક એનો સ્વાદ આવશે શાંતિનો. એટલે પુદ્ગલાનંદી સુખને ભૂલી આત્માનંદી સુખ તેની લહેરીઓ ખુમારી છૂટે તે આનંદ અનુભવવા માટે પુરુષાર્થ કર્તવ્ય છે. જાગ્રત થા, પ્રમાદ છોડી જાગ્રત થા. કંઈક વિચાર, કાળ ગટકા ખાઈ રહ્યો છે, લીધો કે લેશે થઈ રહ્યું છે. હે જીવ, હવે તું કયા કાળને ભજે છે એ વિચારી
નિસંગપણું જે છે તે ભાવ પ્રત્યે આવી વર્તવું યોગ્ય છે. હવે પ્રભુશ્રી કે જાગ્રત થાવ, કૃપાલીના વચનો. હવે પ્રમાદ છોડીને જાગ્રત થાવ. આવો અવસર બેર નહીં આવે. હવે કંઈક વિચાર, કેમ કે કાળ ગટકા ખાઈ રહ્યો છે. એટલે કે આમ ગટકા આપણે ઉતારીએ ને કે પાણી, તેમ તે ગટકો એમ એકબીજાને કાળ પોતે ખાઈ રહ્યો છે. કાલે તારોય વારો આવી જશે. કાલ ગટકા ખાઈ રહ્યો છે, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. તને આજે તો કાલે લઈ લેશે. આ બધું જ જતું રહેશે. માટે હે જીવ, હવે તું કયા સમયને ભજે છે? કે ભાઈ હવે વૃદ્ધાવસ્થા આવતે ત્યારે કરીશ, ત્યારે એ કોણે નક્કી જાણ્યું? કયા કાળને શોધે છે? હમણાં જ કર, શુભસ્ય શીઘ્રમ. એ વિચારી નિસંગપણું જે છે તે ભાવ પ્રત્યે આવી વર્તવું યોગ્ય છે. નિસંગ થાવ, અસંગ થાવ અને આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, જીવ લહે કેવળ જ્ઞાન. એટલે હવે સંસારની કે કુટુંબની ભાવનાઓ ભૂલી જઈ એક આત્માની ભાવનાને ભાવો કે જેથી તમે કેવળ જ્ઞાન પાવો. કાળે કરીને તમારો ઉદ્ધાર થાય. એટલે કે હવે મોહને ઘટાડો. આ પ્રમાણે આગળ જણાવ્યું છે, જે આપણે આવતીકાલે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાન 48 અને પત્રાંક 71 ચાલુ છે, અધૂરો છે. તેમાં વચ્ચેથી કહે છે, પ્રભુશ્રી કહે, વિલો મૂકવા જેવું નથી, વિલો મૂકવા જેવું નથી. પરભાવમાંથી જેમ બને તેમ સ્વભાવમાં વાય તે નિમિત્તે તે કારણે વૃત્તિને જોડશો. ક્ષણે ક્ષણે વૃત્તિ ચલિત થઈ જાય છે. આત્માને વિલો નહીં મૂકવો. કંઈ ઉત્તમ વિચારમાં લીન રહેવું અને હંમેશા પરભાવના વિચારો કરતો એવો આત્મા તે સ્વભાવમાં કેવી રીતે આવે એવા નિમિત્તો જોડશો. ક્ષણે ક્ષણે વૃત્તિ ચલિત થઈ જાય છે. ક્ષણે ક્ષણે પલટાતી વૃત્તિ સ્વભાવવૃત્તિ નથી જોઈતી, પણ થઈ જાય છે. પૂર્વના કર્મના ધક્કાને લઈને ક્ષણે ક્ષણે વૃત્તિ ચલિત થઈ જાય છે. માટે પ્રત્યક્ષ પુરુષોના વચનામૃત આદિ પુસ્તક તેમાં જોડવું. આ મનને, મન તો હરાયા ઢોર જેવું છે. એને દાણનો ટોપલો આગળ મૂકે તો એ ઢોર દાણ ખાય, અને ન મૂકે તો વિષ્ઠામાં મોઢું ઘાલે, કેમ કે એને પેટ ભરવાનું તો છે. એમાં મનને જો ઉત્તમ વિચારોમાં ન જોડીએ તો એ ખરાબ વિચાર કરશે જ. એટલે કે છે પ્રત્યક્ષ પુરુષોના વચનામૃત આદિ પુસ્તક તેમાં મનને જોડવું. આટલો ભાવ આત્માર્થે દેહને ઘડાશે તો અનંત ભવનું છૂટવું થાય. આટલો આ ભાવ આત્માને માટે જો ઘડાય તો આપણા અનંત ભાવ છૂટી જશે. એક ભાવ જો આત્માર્થે જાય તો અનંત ભાવનું સાટું વળી રહેશે. તે લક્ષ્યમાં ધ્યાનમાં રાખી ઉદય પ્રત્યે શત્રુ ભાવે વર્તી, દાઢમાં રાખી ખ્યાલમાં રાખી, લાગ આવ્યે મારી નાખી, સ્નાન સૂતક દહાડો પહાડો કરી ચાલ્યા જવું, છૂટી જવું. લક્ષ્યમાં રાખવું, ત્યાં આત્માર્થે જ આ દેહ ઘાડવો છે. એટલે એને સ્વભાવણી લાવવા માટે ઉપયોગ રાખી કર્મના ઉદય જે આવે એના પ્રત્યે મોહ ભાવ પ્રત્યે શત્રુ ભાવે વર્તી, અને અવસર આવીએ એ મોહને કે છે મારી નાખવો. એને સ્થાન સૂતક કરી ચાલ્યા જવું, છૂટી જવું. એ જ સૂચના સત્પુરુષની છે. નિસ્પૃહીપણે આત્માર્થે સ્વપરહિત માટે આત્માથી વિચારી આપને આ લેખ જણાવેલ છે. જી અમારો એમાં કોઈ પ્રશ્ન સ્વાર્થ નથી. નિસ્પૃહપણે માત્ર આત્માના કલ્યાણ માટે સ્વપરહિત અર્થે વિચારીને આપને આ લેખ જણાવેલ છે કે હવે સ્વમાં આવો, પરથી મુક્ત થાઓ, મુકાવો. અંતરમાં સદગુરુના વચન આવ્યા છે, તે લખાયા છે, તો તે અવશ્ય લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. અમારા હૃદયમાં કે આ વિચારો આવ્યા છે
તે સદગુરુના છે અને આ પત્રમાં લખાયા છે તે વિચારવા યોગ્ય છે, વારંવાર વિચારવા યોગ્ય છે. આટલી જો એક નિસ્વાર્થપણે આત્માને માટે જ કાળજી રાખશો તો તે સંગનું ફળ અવશ્ય મળશે, તે નિસંદેહ છે. તમે કે છે આત્માને માટે જો આ ભાવ ગાળશો, કાળજી રાખશો તો જરૂર તમને એનું ફળ મળશે. પણ એક પ્રયોગ કરી જુઓ, એક ભાવ અનંત ભાવ આ દેહને અર્થે ગાળ્યા, એક ભાવ કે છે આત્માને અર્થે ગાળી તો જુઓ. માટે એક ભાવ નિસ્વાર્થપણે આત્માને માટે એ જાય એમ કાળજી રાખશો તો સત્સંગનું ફળ અવશ્ય મળશે, તે નિસંદેહ છે. ક્યાં કહીએ કયા વિના બને ન કછું, અને જો કહીએ તો લજ્જઈએ. સત્સંગ બળવાન છે. ક્યાં કહીએ, શું કહીએ, કેટલું કહીએ, અને ન કહીએ તો વાત સમજાય નહીં તમને, અને કહીએ તો લજ્જા આવે છે કે કંઈ તમારા હૃદયમાં તો ઉતરતું નથી, પણ ન કહીએ તો પણ સમજાયું નથી. ક્યાં કહીએ કહ્યા વિના બને ન કછું, અને કહીએ તો લજ્જઈએ. સત્સંગ બળવાન. સત્સંગ કરો તો કે આ વાત કાળે કરીને જીવનો ઉતરશે, શ્રદ્ધા થશે. કેમ કે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. જહાં કલ્પના જલ્પના તહાં માનો દુઃખ છાય, મિતે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાય. જ્યાં કલ્પના અને જલ્પના, મનના વિચારો તે કલ્પના, અને મોઢેથી વાચાનો વેપાર વાણીનો તે બધી જલ્પના. જહાં કલ્પના જલ્પના તહાં માનું દુઃખ છાય. સંકલ્પ વિકલ્પ કરે એનું ફળ દુઃખ જ આવે. તે સમજે તે સમયે પણ એનો આત્મા દુઃખી થાય, બળે, અને બહારથી બોલ કરે તો પણ એ દુઃખી થાય. એમાં કોઈ સુખ નથી. સુખ તો શાંતિમાં છે. બોલવામાં સુખ નથી, મૌનમાં સુખ છે. સંકલ્પ વિકલ્પ કરવામાં સુખ નથી, પણ નિર્વિકલ્પતામાં સુખ છે. એટલે જહાં કલ્પના જલ્પના તહાં તો માનું દુઃખની છાયા છે. ત્યાં ઊંડે ઊંડે દુઃખ જ રહેલું છે. પણ મીટે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાય. પણ આ કલ્પના મનની મૂકી દે અને બોલ કરવાનું મૂકી દે જલ્પના, તો આપણો આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને પામી શકે છે. મિતે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાય. તે વસ્તુ જે પોતાની છે તેની પ્રાપ્તિ થઈ જશે. હા, તબ વસ્તુ તિન પાય. તિન એટલે તે ના, તે તિન એટલે તે પાય. તે વસ્તુને તેને પ્રાપ્તિ થઈ. કઈ વસ્તુ? જે પોતાની જ છે, પણ હમણાં તો બધું ભૂલી ગયો છે એને સ્વરૂપને. તેની પ્રાપ્તિ થશે. પછી બીજી ગાથા લખે છે, ક્યા ઈચ્છત ખોવત સબે है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. क्या ઈચ્છત? હે જીવ, તું હવે શું ઈચ્છાઓ કરે છે? અનંતકાળથી ઈચ્છાઓ કરીને તું દુઃખી થઈ રહ્યો છે. એક ઈચ્છા પૂરી ન થાય ત્યાં તો બીજી થાય, ત્રીજી. આત્માને શાંતિ જ વળતી નથી. ક્યા ઈચ્છત ખોવત સબે, તું શું ઈચ્છે છે? બધું ખોઈ નાખે છે. આ બધે ઈચ્છીને તૃષ્ણા વધારી અને જન્મ મરણ વધારી દે છે. અને હે ઈચ્છા દુઃખ મૂળ. ઈચ્છા એ દુઃખનું જ મૂળ છે. આ જીવ તો કેવું ઈચ્છે કે બધું જ જાણે મને મળી જાય તો સુખ. એ કોઈ કાળે બનવાનું નથી. આ જગતમાં પૌદ્ગલિક વસ્તુઓ તો સીમિત છે, માપ છે ને માપસર, અને મર્યાદિત છે. અને એક જીવની ઈચ્છા અનંત છે, અનંત અમાપ છે. તો પછી એક જીવના ભાગે કેટલું આવે? મહાપુરુષો કે એટલી બધી એની તૃષ્ણા છે કે આખું વિશ્વ એને મળી જાય તો
તો પણ એના તૃષ્ણારૂપી ખાડો એટલો મોટો કે એના ખૂણામાં પડ્યો રહે આખું જગત. એટલી બધી એની તૃષ્ણા જ્ઞાનીઓ કે છે. તો પછી એને જેટલું મળશે તે કોઈ કાળે એને સંતોષ થવાનો જ નથી. તો એ હંમેશા દુઃખી જ રહેશે. એ તૃષ્ણારૂપી ખાડો એને પૂરવાનો ઉપાય શું? સંતોષ. અથવા એમ કહ્યું કે જે ઈચ્છાઓ થાય એને એ પ્રમાણે કરવું જ નહીં. અર્થાત એ ખાડા, ઈચ્છારૂપી ખાડાને પૂરવાનો ઉપાય એમાં નાખવું એમ નહીં, જે હોય ખાડામાં એ બહાર ફેંકવું. આ નહીં જોઈએ, આ નહીં જોઈએ એમ કરીને જીવ પુરુષાર્થ કરે તો આ ઈચ્છારૂપી ખાડો પૂરાય. બાકી એને ભરભર કરવાથી તો એ કોઈ કાળે પૂરો ન થાય. क्या इच्छत खोवत सबे है इच्छा दुख मूल जब इच्छा का नाश तब मिटे अनादि भूल. જ્યારે ઈચ્છાઓનો નાશ થશે સર્વથા ત્યારે અનાદિની ભૂલ મટી જશે. જેમ ભગવાન તીર્થંકરો કે દિગંબર મહાત્માઓ, જ્ઞાની પુરુષો, એમની પાસે શું હોય છે? કાંઈ જ નહીં. એક દોરો પણ ન હોય, છતાં એ પરમ સુખી છે. અને છખંડનો અધિપતિ ચક્રવર્તી, જેની પાસે બાહ્ય ભૌતિક સામગ્રી સૌથી વિશેષ છે, છતાં એ દુઃખી. એટલે એ નગ્ન એવા મહાત્મા પાસે જઈને પોતાના સુખનો ઉપાય માંગે છે કે ભગવાન, આપની પાસે કંઈ નહીં હોવાથી આપ એટલા બધા સુખી અને મારી પાસે એટલું છતાં હું કેમ દુઃખી? પરિતૃપ્તપણું વર્તે. આત્મસુખે કરીને પરિતૃપ્તપણું વડે એમને કંઈ બીજા પદાર્થની ઈચ્છા જ નથી. એટલે આનંદ શ્રાવકે ભગવાન મહાવીરને પૂછ્યું કે મારી પાસે એટલા બધા ગોકુળો, એટલો બધો સાધન છે, 10,000 ગાયોના કેટલાય ગોકુળો છે, મારી પાસે એટલી બધી સંપત્તિ હોવા છતાં મને શાંતિ કેમ નથી? અને જ્યારે આપ તો સદા આનંદમાં રહો છો, એનો ઉપાય શું? ત્યારે ભગવાન મહાવીર કહે કે હે આનંદ, ઉપાધિ વધારીશ નહીં. સુખી થવું હોય તો ઉપાધિ વધારીશ નહીં, નહીં તો તું કોઈ કાળે સુખી નહીં. એટલે એને તો પછી આ વચન એવું પકડી લીધું કે ઉપાધિ ઘટાડવા માંડી. અમુક ગોકુળો વેચી દીધા કે શાંતિ થઈ. જેમ કે 5 દુકાનો હોય તો એમાંથી 1-2 વેચી નાખે, બંધ કરી દે, તો પછી 3ની જ ઉપાધિ સંભાળવી રહે. એમાંથી 1 કાઢી નાખે તો ફરી એટલા ટકા ઓછું થયું, પછી 1 જ રાખે તો બીજી 80% ઉપાધિ ઘટી ગઈ. વ્યક્તિ એકનો એક હોય અને વધારે જ કરે તો અશાંતિ એને જ થાય છે. હા, સમાધિ સુખ પ્રગટે છે, ગ્રહણ થાય. આ કૃપાલદેવના વચન. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિ સુખ પ્રગટે છે, અને જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે છે. એટલે 832માં પત્રમાં કૃપાલે લખ્યું ને કે મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. ચક્રવર્તીને 6 ખંડના 12 ખંડ સાધુ તો કેટલો આનંદ, એને પણ એમ ગમે, રાજી થાય. પણ અહો, જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. આ જ્ઞાનીઓની માન્યતા કે જેમ જેમ ઉપાધિ વધે તેમ દુઃખ વધે છે, અને સંસારી જીવો કે જેમ ઉપાધિ વધે તેમ સુખ વધે છે. જે સાવ વિપરીત માન્યતા છે. એટલે સંસારી જીવ હંમેશા દુઃખી છે, આ ભમય અને એના ફળમાં ભવો દુઃખી છે. અને જેને કંઈ નથી જોઈતું તે સદા સુખી છે. જેને કછું નહીં ચાહીએ વે શાહન કે શાહ. બાદશાહ નહીં બાદશાહ, જેને કંઈ જોઈતું જ નથી. તેમ અહીંયા કહે છે કે હે જીવ ક્યા ઈચ્છત હવે હે ઈચ્છા દુઃખ મૂળ જબ ઈચ્છા કા નાશ તબ મિटे अनादि भूल. क्या इच्छत खोवत सबे है इच्छा दुख मूल जब इच्छा का नाश तब मिटे अनादि भूल. હવે ફરી ગાથાઓ 4 પ્રભુશ્રી અત્રે આ પત્રમાં લખી છે. જેમ જેમ મતિ અલ્પતા અને મોહ ઉદ્યોત
તેમ તેમ ભવશંકના અપાત્ર અંતરજ્યોત. જેમ જેમ મતિની અલ્પતા, બુદ્ધિની ઓછાઈ અને મોહનો ઉદ્યોત, પ્રકાશ વિશેષ એટલે મોહ વિશેષ બળવાન, તેમ તેમ બુદ્ધિનું અલ્પપણું અને મોહની વિશેષતા જેમ જેમ છે તેમ તેમ ભવશંકના, તેને પરભવ હશે કે નહીં એની શંકાઓ રહ્યા કરે, મોહ બળવાનને લીધે, દર્શન મોહ. અને અપાત્ર અંતરજ્યોત, તેવા જીવો તેને અંતરાત્મ જ્યોતિ પ્રગટવા માટે તે અપાત્ર જીવ છે. કેમ કે એનું દર્શનમાં બળવાન છે, એટલે એને હજુ તો ભાવની શંકા જે પ્રભાવ હશે કે નહીં, કેમ કે બુદ્ધિ ઓછી ને મોહનું વિશેષ બળવાન, દર્શનમાં ગાઢ છે. જેમ જેમ મતિ અલ્પતા અને મોહ ઉદ્યોત, તેમ તેમ ભવશંકના અપાત્ર અંતરજ્યોત. હવે કે છે વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. વિષય વિકારથી યુક્ત જેની બુદ્ધિ છે અથવા મતિના યોગ, મન વચન કાયાના યોગ કે બુદ્ધિ વિષય વિકાર વાળી છે, તેને પરિણામની વિષમતા, પરિણામ એટલે ભાવ એના વિષમ છે, માટે તેને યોગ અયોગ, તેને સત્પુરુષનો યોગ થયો તે પણ નહીં થવા બરાબર છે, અયોગ છે, થયો જ નથી. કેમ કે એને ભાવોની વિષમતા ટળી નહીં. પરિણામની વિષમતા તેને યોગ અયોગ. પણ જેના વિષય કસાય મંદ પડી ગયા, સરળ પરિણામી થયો, સત્પુરુષની આજ્ઞા ઉઠાવવાનો ભાવ થયો, સદવિચાર ઉત્પન્ન થયા, કરુણા કે કોમળતાદી ગુણ જેના હૃદયમાં છે, એ પ્રાથમિક ભૂમિકા વાળો છે, પહેલી ભૂમિકા છે. મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા દિગુણ પ્રથમ ભૂમિકા ધાર. મંદ વિષય ને સરળપણું, આજ્ઞા સાથે સદવિચાર, કલ્પના એની સત્પુરુષના બોધને આધારે સદવિચાર, અને કરુણા કોમળતા આદિ ગુણો જેનામાં છે તે પહેલી ભૂમિકામાં આવ્યો, પ્રથમ ભૂમિકા ધાર. પ્રથમ આત્મસિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર, અનુભવી ગુરુને સેવીએ બુદ્ધ જનનો નિર્ધાર. આત્માની સિદ્ધિ એટલે આત્માની પ્રાપ્તિ કરવા માટે પ્રથમ તમે જ્ઞાન વિચાર કરો. આત્મજ્ઞાન, આત્મા સંબંધીનો વિચાર કરો કે હું કોણ છું, અને એના માટે અનુભવી ગુરુને સેવીએ. જેને આત્માનો અનુભવ છે એવા આત્મજ્ઞાની ગુરુને જ સેવો, એની જ આજ્ઞા ઉઠાવો, એ બુદ્ધજનનો નિર્ધાર છે. જ્ઞાની બુદ્ધ એટલે જ્ઞાની, જ્ઞાનીજનોનો આ નિર્ધાર નક્કી કરેલું છે કે જો તમારે આત્મજ્ઞાન જોઈતું હોય, આત્મસિદ્ધિ જોઈતી હોય, તો એવા આત્માનુભવી ગુરુને જ સેવો, અને એમણે જે ઉપદેશ કહ્યો તે ઉપર વિચાર કરો. પ્રથમ આત્મસિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર, અનુભવી ગુરુને સેવીએ બુદ્ધજનનો નિર્ધાર. આ પ્રમાણે કૃષ્ણ બોધ આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 49, પત્રાંક 72, એક જ લીટીનો પત્ર પ્રભુશ્રીએ લખ્યો છે. તેમાં કહે છે, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન ઘાસ, જેઠ 13 મંગળ 1979. પ્રભુશ્રી લખે છે, અરે રે શું કહેવું, જે કંઈ આ કાળમાં ખાસ પ્રથમ જ કરવું જોઈએ તેનો વિલંબ થાય છે, કેવી કુદરત છે જી. અરે રે, આશ્ચર્ય વિરામ, આશ્ચર્ય કે અરે રે શું કહેવું કે જે કંઈ આ કાળમાં ખાસ પ્રથમ જ કરવું જોઈએ તેનો તો વિલંબ થાય છે. સૌથી પહેલા આત્માનું હિત કરવું જોઈએ, વિષય કસાયને ઘટાડવા જોઈએ. વેરી સબ મારી કે નિશ્ચિંત હોય સૂતો હૈ, એ બધા વેરીઓનો નાશ કરીને પછી નિશ્ચિંત થઈને સૂવું જોઈએ. અર્થાત કે પહેલા આત્મકલ્યાણ કરવું જોઈએ, આત્માનું હિત અથવા આત્મજ્ઞાન મેળવવું જોઈએ. તે તરફ તો વિલંબ થાય છે, એની તો કોઈ ગરજ નથી જીવને. અરે રે શું કહેવું,
જે કંઈ આ કાળમાં ખાસ પ્રથમ જ કરવું જોઈએ તેનો વિલંબ થાય છે, કેવી કુદરત છે જી. કુદરતી કંઈક એવું બને છે જે કામમાં આવે નહીં, સંસાર વધારે એવા કાર્યોમાં જીવ લાગેલો છે ને જે કરવું જોઈએ ભવો કામ લાગે એના માટેનો એનો કોઈ પુરુષાર્થ જ નથી. બસ એટલું જ લખ્યું છે કે જેથી જીવોને વિચાર જાગે કે આપણે શું કરી રહ્યા છે. પછી પત્રાંક 73 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ગાસ અષાઢ 30 બુધ 1979. આ સંસારમાં મહામાયાને દુષ્કરપણે તરીને આત્મહિત કરવું એ જ સાર છે. મહામાયા એટલે મહામોહ, મોહમાયા. આ સંસારમાં મહામોહ માયા અને દુષ્કરપણે તરીને આત્મહિત કરવું એ સાર છે. એટલે કે આ મોહ માયાને તરવી ખૂબ દુષ્કર છે. કૃપાલ દેવતાની ઉપમા ક્યાં લગાડી? મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર, છેલ્લો અર્ધરજ્જુ પ્રમાણ, તેની સાથે આપણો મોહ જોડ્યો. એટલો બધો મોટો મોહ છે. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણસ્થાન. ક્યાં તો એક બાજુ સ્વયંભૂ રમણ સમુદ્ર રૂપ મોહ અને ક્યાં બાજુ ક્ષીણ મોહ દશા, બેના તળિયા, બેના કિનારા, એવી દશા પ્રાપ્ત કરી લીધી. આ સંસારમાં મહામાયાને દુષ્કરપણે તરીને આત્મહિત કરવું એ જ સાર છે. બાકી રાગ દ્વેષ કરવા જેવું નથી. બાકી જ્ઞાનીઓ કે ભવિષ્ય કે રાગ દ્વેષ કરવા જેવું નથી. જેમ બને તેમ આત્મહિતનો પુરુષાર્થ કરવા આવ્યું છે. જેમ બને તેમ આત્માનું હિત કેમ થાય, એનું ભલું કેમ થાય, આત્માનું કલ્યાણ કેમ થાય, એ જ પુરુષાર્થ આ મનુષ્ય ભાવમાં કરવા આવ્યું છે. જેમ બને તેમ આત્મહિતનો પુરુષાર્થ કરવા યોગ્ય છે. પરમ કૃપાળુ દેવાધિદેવ તેની આજ્ઞા ઉપર દ્રષ્ટિ પ્રેરીને આત્મહિત કર્તવ્ય છે. કૃપાળુ દેવ દેવાધિદેવ, દેવોના પણ જે દેવ, તેની આજ્ઞા ઉપર દ્રષ્ટિ રાખીને આત્માનું હિત કરવું. એટલે કે એ કહે તેમ કરવું. તમને ખબર નથી તમારા આત્માની સામો છે, માટે પરમ કૃપાળુ દેવાધિદેવ તેની આજ્ઞા ઉપર દ્રષ્ટિ પ્રેરીને આત્મહિત કર્તવ્ય છે. તમે સમજો છો, કોઈ જાતનો વિકલ્પ લાવશો નહીં. અમારો ભાવ સમદ્રષ્ટિ રાખવાનો છે. તમે કે અમારા સંબંધી કોઈ વિકલ્પ કરશો નહીં. અમારો તો પુરુષાર્થ બસ સમદ્રષ્ટિ રાખવાનો જ છે. અંતરમાં છે તે ગુરુ કૃપાથી મટવાનો નથી. જે સમદ્રષ્ટિ, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો. એટલે પ્રભુ કે અમારે તો એ હૃદયમાં લખાઈ ગયું છે જ. કૃપાલની કૃપાથી એ જવાનું નથી. અમારો ભાવ સમદ્રષ્ટિ રાખવાનો છે. અંતરમાં છે તે ગુરુ કૃપાથી મટવાનો નથી. અને પોતપોતાના આત્માર્થે પુરુષાર્થ કરીને આત્માર્થ સાધી કર્મ બંધનથી છૂટવું એવો અવસર છે. પોતે પોતાના આત્માને અર્થે પુરુષાર્થ કરી આત્માર્થ સાધી ને કર્મબંધથી છૂટવું એવો કે છે અવસર આવ્યો છે. દુર્લભમાં દુર્લભ મનુષ્ય ભાવ છે. પોતાનો દોષ પોતાને કોઈ દિવસ સૂઝ્યો નથી. માનવદેહ મળ્યો, બુદ્ધિ મળી, છતાં જીવને પોતાનો દોષ સૂઝ્યો નથી. બીજાના દોષ જુએ પણ પોતામાં એને કોઈ દોષ લાગતો જ નથી, જોતો જ નથી. શોધે તો મળી પણ આવે, પણ શોધે તો જ. પોતાનો દોષ પોતાને કોઈ દિવસ સૂઝ્યો નથી. વચનામૃતમાના પરમ કૃપાળુ દેવના વચનો સંભાળી, પત્રો વાંચી તે દોષને ટાળવા એમ અમારું અંતર રહે છે. કે અમારું તો વચનામૃત વાંચીને પરમ કૃપાળ દેવના વચનોને યાદ કરી, પત્રો વાંચી અને અમારા દોષ કાઢવા તરફ વૃત્તિ રહે છે. કોઈને સંબંધ નથી, કોઈને
સંબંધ નથી, એકલો આવ્યો એકલો જશે, અને પોતાના બાંધ્યા કર્મ પોતે ભોગવે છે, એમાં કોઈનો દોષ જોવા જેવું નથી. આપણે આવ્યા એકલા, જઈશું એકલા, અને હમણાં જે આપણે કર્મ ભોગવીએ છીએ તે પણ આપણા જ ભોગવીએ છીએ, બાંધેલા. કોઈ બીજાના બાંધેલા આપણને ન આવે. તો પછી કહે છે કે પોતાના બાંધ્યા કર્મ પોતે ભોગવે છે તો તેમાં કોઈનો દોષ જોવા જેવું નથી. નિમિત્ત તો કોઈને કોઈ બને, ત્યાં જીવ નિમિત્ત ઉપર બધું થોપી દે કે એણે મારું બગાડ્યું, પણ ખરેખર તો આપણા કર્મથી બગડે છે, એમાં કોઈનો દોષ જોવા જેવું નથી. તેમાં કોઈનો દોષ જોવા જેવું નથી એમ અમારા અંતરમાં છે. આપ સમજુ છો, જેમ આત્મહિત થાય તેમ કરશો. આપ તો સમજુ છો, જેમ આત્માનું હિત થાય તેમ કરશો. વિત્તજા તનુજા માનસી આજ્ઞા સેવા સાર, સેવ્ય સેવવા કારણે સેવા 4 પ્રકાર. વિત્તજા તનુજા માનસી, વિત્ત એટલે પૈસો, ધન. વિત્તજા એટલે ધન વડે, કે તનુજા એટલે સ્તન એટલે શરીર, શરીર વડે. માનસી એટલે મન વડે, અથવા આજ્ઞા, અથવા સત્પુરુષોની આજ્ઞા ઉઠાવવી, એ સારૂપ છે. એમ સેવ્ય સેવવા કારણે સેવા 4 પ્રકાર. સેવ્ય, સેવવા યોગ્ય એવા પ્રભુની સેવના કરવા 4 પ્રકારે એ સેવા કરી શકાય છે. ધન વડે, ધન હોય તો ધન, નહીં તો શરીરથી, નહીં તો મનથી, ભાવથી એમની આજ્ઞા ઉઠાવી ને એમની સેવા કરી શકાય છે, આપણા આત્માના કલ્યાણ માટે. વિત્તજા તનુજા માનસી આજ્ઞા સેવા સાર, સેવ્ય સેવવા કારણે સેવા 4 પ્રકાર. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો.